સાહેબ, સ્પર્ધાત્મક એક્ઝામમાં મોટિવેશનની જરૂર ખરી? મારી દ્રષ્ટિએ સ્પર્ધાત્મક પરીક્ષાની જો તૈયારી કરતા હોય વિદ્યાર્થીઓ તેમને મોટિવેશનની જરૂર 100% પડે છે. પણ મોટિવેશન એટલે શું? મોટિવેશન છે તમને એના હજારો વિડીયો મળી રહે છે. આજની તારીખે તો ગલ્લે ગલ્લે મોટિવેશન સ્પીકરો પણ છે. પણ મોટિવેશન શું છે એ બાબત મારે વિદ્યાર્થીને કેવી છે? મોટિવેશન છે એમાંથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછાતો નથી ક્યારે પણ. અત્યાર સુધીની સર્વિસમાં મેં જોયું નથી કે ભાઈ મોટિવેશન માંથી તમને પ્રશ્ન પૂછાય, છતાં પણ જરૂરી છે. મોટિવેશન વસ્તુ એવી છે કે તમારા મા બાપ પાસેથી પણ મળી જાય. તમે તમારા મા બાપની પરિસ્થિતિ તમે જોઈ લો, એ જે કક્ષાએ કામ કરતા હોય, જે લેવલે કામ કરતા હોય, જે પરિસ્થિતિમાં કામ કરતા હોય, એ પરિસ્થિતિમાં જો ગામડાનો બાળક એને જોઈ જાય કે ભાઈ આવી પરિસ્થિતિમાં તે સંઘર્ષ કરીને મને અહીં સુધી પહોંચાડ્યો છે, તો મને એમ થાય કે ભાઈ મારે આવી પરિસ્થિતિ એવી નથી, અથવા નોકરી લઈને પણ મારે એમને આ પરિસ્થિતિમાં તે ઉગાડવા છે. આ પણ એક પ્રકારનું મોટિવેશન. મોટિવેશન જે સ્પીકરો છે એ માત્ર પ્રોફેશનલ બેઝ ઉપર વાત કરે. મોટિવેશન જે પ્રોફેશનલ મોટિવેશન સ્પીકરો છે તમારા માટે કશું જ નથી કરતા, એ એમના માટે કરે છે. જ્યારે તમારે મોટિવેશન લેવું હોય તો તમે કોઈ પણ તમારા માટે નિમિત્ત બની શકે છે. તમારો ભાઈ હોય, બેન હોય, મમ્મી પપ્પા હોય, તમારી પરિસ્થિતિ હોય, તમે સેલ્ફ મોટિવેશન પણ કરી શકો. દુનિયામાં સૌથી મોટા મોટું મોટિવેશન છે સેલ્ફ મોટિવેશન.